પાદરા તાલુકાના દરાપુરા ગામે ભવ્ય રાવણ દહન કાર્યક્રમ। પાદરા તાલુકાના દરાપુરા ગામે પરંપરાગત રીતે દશેરા પર્વ નિમિત્તે ભવ્ય રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિશાળ કદ ધરાવતા રાવણના પૂતળાનું આતિશબાજીના ગાજતા રમઝટ સાથે દહન કરાયું હતું। કાર્યક્રમ જોવા માટે માત્ર દરાપુરા ગ્રામજનો જ નહીં પરંતુ આસપાસના ગામો અને શહેરમાંથી પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। રાવણ દહન પૂર્વે ગામમાંથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં ભૂત પિચાસ ચુડેલ અને વિવિધ ડરામણા વેશભૂષા ધારણ કરેલા યુવાનોએ ભાગ લીધો હતો। લોકરસથી ભરપૂર આ ઝાંખીઓ ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી મુખ્ય ચોરાહે આવી પહોંચી હતી। અહીં લોક સમુદાયની હાજરી વચ્ચે પરંપરાગત રીતે રીત રિવાજોથી રાવણના પૂતળાને અગ્નિહોત્ર કરવામાં આવ્યો હતો। આ અનોખી પરંપરા દરાપુરા ગામના વર્ષોથી ચાલી આવી છે। દશેરાના આ પાવન પર્વે સદગુણોના વિજય અને દુર્ગુણોના નાશના સંદેશને પ્રતીક રૂપે આ રાવણ દહન કાર્યક્રમ દ્વારા જીવંત કરવામાં આવે છે। ગામમાં આ પ્રસંગે માત્ર ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ જ નહીં પરંતુ મેળા જેવું લોકપ્રિય સામૂહિક ઉત્સવ રૂપે ઉજવાય છે। દરાપુરાના સમસ્ત ગ્રામજનો દ્વારા વિજયાદશમી એટલે કે અસત્ય ઉપર સત્યનો વિજય દશેરાનું ભવ્ય અહીંયા ઉત્સવ ઉજવવામાં આવે છે। સદીઓથી આ ઉત્સવ ઉજવાતો આવ્યો છે, જેમાં વિવિધ દેવતાઓની વેશભૂષા તથા રામ સેના વાનર સેના બનીને દશેરાના દિવસે રાવણનું દહન કરવામાં આવે છે અને એક મેસેજ આપવામાં આવે છે કે જરૂર પડે તો ધર્મ માટે લડવું। જેમ ભગવાન રામે તથા માતાએ મહિષાસુરનો વધ કર્યો, એવી રીતે જ્યારે સમાજની અંદર દુરાચારો વધી જાય ત્યારે ધર્મનું સ્થાપન કરવા માટે આવા યુગ પુરુષો પ્રગટ થતા હોય છે અને એ જ આશયથી સમસ્ત દરાપુરાના ગ્રામજનો ભવ્ય દશેરાની શોભાયાત્રાનું આયોજન કરે છે। ખાસ વિશેષ કરીને અહીંયા અમારા ચંદુભાઈ પટેલ છે, ધવલભાઈ પટેલ છે, એ આ વખતે ખૂબ સરસ આયોજન કર્યું છે। દરાપુરાના સરપંચ શ્રી આ તમામ કમિટી તથા સમસ્ત ગ્રામજનોએ ભેગા થઈને આ ભવ્ય આયોજન કર્યું છે, એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર। દરાપુરા મુકામે રાવણ દહનનો જે કાર્યક્રમ છે, અસત્ય પર સત્યનો વિજય જે કહેવત છે એ પ્રમાણે આખા પાદરા તાલુકામાં એક જ ગામમાં આવું ફંક્શન થાય છે, જે અમારા સાથી મિત્ર સમીરભાઈ દર વર્ષે ઉજવી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી હું આવી રહ્યો છું અહીં આગળ, અને આવો પ્રોગ્રામ આખા પાદરા તાલુકામાં કોઈ જગ્યાએ થતો નથી, તેમજ વેશપૂજાનો પ્રોગ્રામ બી આખા પાદરા તાલુકામાં કોઈ જગ્યાએ થતો નથી, અને એ આખું અલગ પ્રકારનો એક માહોલ સર્જે છે। એટલે અસત્યનો જે સત્યનો વિજય થાય છે એ પ્રમાણે રાવણ દહનનો પ્રોગ્રામ આ થાય છે। અને આ વખતે રાવણ દહનનું પૂતળું બી બહુ મોટું બનાવવામાં આવ્યું છે, લગભગ 30 ફૂટ મોટું પૂતળું બનાવવામાં આવ્યું છે। લગભગ મેં સમીરભાઈને ફોન કર્યો, 3 દિવસથી એ લોકો મહેનત કરતા હતા અને 3 દિવસથી મહેનત કર્યા પછી આજે આ પૂતળું બનાવવામાં આવ્યું છે। મોટી